નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું શક્કરિયાનો શીરો. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ 250 જેટલા શક્કરિયા લીધા છે. એલચીનો પાવડર લીધો છે. આપણે 250 મિલી જેટલું આપણે દૂધ લીધું છે. તમારે જે પ્રમાણે લેવું હોય તો લઈ શકો છો. 50 ગ્રામ જેટલું ઘી લીધું છે. ગોળ લીધો છે, એ પણ ગોળ આપણે માપસર જ લેવાનો, થોડોક જ, વધારે નથી લેવાનો. 100 ગ્રામ જેટલો ગોળ છે, પણ એનાથી ઓછો પણ તમે લઈ શકો છો. પાણી લઈ લઈશું પહેલા આપણે તપેલીમાં. અને આ જે શક્કરિયું છે એ આપણે આજુબાજુથી કટ કરી લઈશું. તો આપણે આવી રીતે છાલ કાઢી લઈશું શક્કરિયાની. તો આપણે વચ્ચેથી આવી રીતે કટ કરી લઈશું. અને આપણે એને પીતા પાડવાના છે. અને આપણે એને બાફવાના નથી શક્કરિયાને. આ પીતા પાડવાથી આપણો શીરો સારો બને છે અને એકદમ સરસ રીતે ટેસ્ટી બી બને છે. તો આપણે આવી રીતે શક્કરિયા કટ કરી લીધા છે અને આપણે તાવડી મૂકી દઈશું. તો આપણે એના અંદર 50 ગ્રામ જેટલું ઘી અંદર ઉમેરી લઈશું. ઘી ગરમ થવા દઈશું આપણે એને. ઘી ગરમ થઈ ગયું છે તો આપણે શક્કરિયા એના અંદર ઉમેરી લઈશું. એવી રીતે આપણે બધા શક્કરિયા અંદર ઉમેરી લેવાના છે. તો આપણે એને હવે બરાબર કમ્પ્લીટ મિક્સ કરીને હલાવી લઈશું. એને કમસે કમ 5-10 મિનિટ માટે આપણે એને થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણા શક્કરિયા સારી રીતે એકદમ થઈ ગયા છે 10 મિનિટમાં. તો આપણે જો ચોટે નહીં એની માટે આપણે હલાવતા રહેવાનું છે. તો આપણે દૂધ અંદર ઉમેરી લઈશું. તો આપણે બધું દૂધ ઉમેરી લીધું છે અંદર. અને આપણે એને ધીમા તાપે એને થવા દેવાનું છે. આવી રીતે કમસે કમ 10 મિનિટ સુધી 10-15 મિનિટ માટે આપણે થવા દઈશું એને. તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ સારી રીતે બધું અંદર બળી ગયું છે. તો આપણે એના અંદર થોડું ગોળ ઉમેરી લઈશું. આપણે દૂધ થોડુંક રહે એ પ્રમાણે રાખવાનું છે, જેથી આપણું ગોળ છે એના અંદર ઓગળી જાય. એવી રીતે આપણે એને કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે સારી રીતે, જેથી આપણું આ શક્કરિયાનો શીરો માવાદાર બની જશે. તમે જોઈ શકો છો કે આપણો શક્કરિયાનો શીરો એકદમ માવાદાર દેખાય જ છે. અને આપણે અંદર એલચીનો પાવડર પણ ઉમેરી લઈશું. અને આપણે એને સારી રીતે હલાવતા રહીશું થોડીક વાર. નીચે દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. તેવી રીતે 5 મિનિટ માટે થવા દઈશું આપણે. તો તમે જોઈ શકો છો કે આપણો શક્કરિયાનો શીરો એકદમ રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આ શક્કરિયાનો શીરો રેડી થઈ ગયો છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.